નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજરોજ બાયડ નગરપાલિકાની અંદર નગરપાલિકાના કર્મચારી દ્વારા મફતમાં મળતા ફોર્મના 10-20 રૂપિયા લેવામાં આવી રહ્યા હતા। તે બાબતે જાગૃત નાગરિક દ્વારા વિડીયોગ્રાફી કરીને નગરપાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી। તેમજ એજન્ટો દ્વારા 500 રૂપિયામાં દાખલા ડાયરેક્ટ કાઢવામાં આવતા તે વિશે ફરિયાદ કરવામાં આવી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ ભિલોડા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેટલા પૈસા? 10 રૂપિયા। આ ઝેરોક્સ કોપીના 10 રૂપિયા। આ તમને કોણે સત્તા આપી છે આ 10 રૂપિયા લેવાની? લેવું તો લેવું, આ તમારો કોઈ નિયમ છે તમારો નગરપાલિકાનો? ક્યાંથી લાવવાનું? તમે મને જણાવો, આ ફોર્મ મારે ક્યાંથી લેવાનું કહો? અહીંથી પૈસા છે અહીંયા 1 રૂપિયાની ઝેરોક્સ નો 1 રૂપિયો છે, બોલો તો મને જણાવશો કાકા? ઓ કાકા લાઈન કરવા દે મને યાર। ના, તમે મારી પાસેથી પૈસા લીધા છે ફોર્મ ના। બજારમાંથી તમારો કોઈ આ જવાબ છે? પાછા કરી દો। બોલો બોલો કાકા, મેં તમને 50 રૂપિયા આપ્યા હતા ફોર્મ ના, પછી મને 20 રૂપિયા આપ્યા પાછા। આ ફી 10 રૂપિયા આપ્યા। અરે આલુ ચમકાઈ તો ખરી યાર। એટલે તમે મને ગોગો ફેરવાના પૈસા માટે ઉધાર તમે આપો। આ બધા લોકો પાસે કેટલે લીધા તમે જણાવો? આ ફોર્મ ના કેટલા પૈસા છે બોલો તો? આ ફોર્મ ના કેટલા પૈસા છે? 5 રૂપિયા। કેટલા? તમારા પાસે કેટલા લીધા? 20 રૂપિયા લીધા। એવા કેટલા લોકો છે 20 રૂપિયા લીધા એવા? જો મિત્રો તમે જોઈ શકો છો, આ છે બાયડ નગરપાલિકા। જો એક ફોર્મ ના 20 રૂપિયા લેવામાં આવે છે। જે આ ભાજપ શાસિત નગરપાલિકા છે, બાયડ ની અંદર જે સામાન્ય લોકોને 20 રૂપિયા લૂંટીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। જે આ વ્યક્તિ લઈ રહ્યો છે પૈસા, 20 રૂપિયા લેવામાં આવે છે। આ છે બાયડ નગરપાલિકા। સાચી વાત નહીં? 20 રૂપિયા લેવામાં આવે છે ને? આ બધા શું ગપ્પા મારે છે? બોલો, હું બોલો? આ બધા શું જૂઠું બોલે છે? તમારી ઓફિસ 10 વાગે ખુલે છે, આ બધા લોકો 8 વાગે નાઈ જઈ રહ્યા છે। 6 વાગે ના છે? આ 6 વાગે કેમ આવે છે? તમારું ખબર હતું? કેમ અહીંયા લાઈન કરાવો છો? ફોર્મ કેમ વેચો છો 20 રૂપિયાનું? ફોર્મ કેમ વેચો છો 20 રૂપિયાનું? બોલો બોલો। દિલીપભાઈ વિડીયો ઉતાર ના પાડે એટલે કોણ ના પાડે? આ ભાઈ કાકો કે છે કેમ? વિડીયો કેમ ઉતારશે એમ કે છે? વિડીયો તમારી ચાલુ કરી ચાલુ કરો। તમારી કોઈ સત્તા છે બોલો બંધ કરવાની? તમારી સત્તા નથી। 20 રૂપિયા ઉઘરાવાની તમે ઉઘરાવો છો આ લોકો પાસેથી। 20 રૂપિયા ઉઘરાવાની સત્તા ખરી, વિડીયો ઉતારવા દેવાની સત્તા ખરી એમ? બોલો બોલો કાકા। કઈ એટલે 20 રૂપિયા ઉઘરાવાની સત્તા ખરી તમારી જોડે? તે વિડીયો ઉતારવા ના પાડો તમે એમ? અમારે એવા કોઈ લોકો ખરા કે જે 5 દિવસથી આ ફોર્મ ભરી નાખ્યું? કોઈ ખરું અહીંયા? તમે કેટલા દિવસ કેવો? બાલાસિનોરથી। આ ફોર્મ માટે કેટલા પૈસા આપ્યા હતા? 10 રૂપિયા આપ્યા હતા। આ ઝેરોક્સ કેટલા પૈસા નીકળતો? 5 રૂપિયા નીકળે ને? સાચી વાત ને? અમે તમારા નિયમની પણ વાત કરું, આપણે કોઈ પણ સરકારી કચેરીની અંદર કોઈ કામ હોય તો ફોર્મ ચેકિંગ મફત આપવામાં આવશે, મફત આપવામાં આવે। સાચી વાત ને? તો આપણે એ 20 રૂપિયા કેમ આપીએ? મારી પાસે આ વ્યક્તિ 20 રૂપિયા મેં આપ્યા છે અત્યારે। કાકા શું નામ તમારું? ઓ કાકા શું નામ તમારું? તો પછી અહીંયા તમે કેમ ઉઘરાવો છો પૈસા? મેં સાહેબ નથી તો તમે કેમ પૈસા ઉઘરાવો છો? તમે મારી પાસે પૈસા લીધા લીધા આપણા ઝેરોક્સમાં? અરે પણ 20 કેમ લીધા? ઝેરોક્સ 20 રૂપિયા હોય પાછા ચલો। આ કાકાનો નંબર છે, લખો નંબર GJ31A 22232। અત્યારે આ બાયડ ની અંદર, બાયડ નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભાજપના લોકો બધા છે। આ નગરપાલિકા ભાજપની શાસિત છે, બધા ભાજપના એજન્ડા છે અહીંયા, અને જે હપ્તા ગ્રહણ કરે છે। બોલાવો હલ્લા બોલાવો, પબ્લિક ને બોલાવો। તમે કેટલા દિવસથી આવો છો? કયું ગામ તમારું? તમે કયું ગામ તમારું? બરોબર, તમે કેટલા દિવસથી આવો? 3 દિવસથી આવું 3 દિવસથી। પણ કોઈ કામ થતું નથી કે 50 ટોકન પતી જાય એટલે કે ઘેર જતા રહો એમ કે છે। બરોબર, 50 ટોકન સરકારનો નિયમ 50 ટોકન। અંકુરભાઈ આવે એટલી વાર પડી ભાડું કેટલું થાય મારું? અને મજૂરી કરીને જીવવાનું, તો ભાડું કરીને આવવાનું કે મજૂરી કરવાનું કે કોઈ લોકો છોકરાને જીવડાવવાનો મારે? મિત્રો આપ જોઈ શકો છો, આજે તે ગામડાના સામાન્ય જે લોકો છે 8 વાગ્યાથી અહીંયા આવે છે, અને અહીંયા આજે આ સરકારી નગરપાલિકા જે અંદર કોઈ વ્યક્તિઓ એન્ટર ના છે, અંદર કોઈ તે એન્ટર ના 8 વાગ્યા
આ બધા લોકોને બોલાવે છે અને આજે તમે જોઈ શકો છો, હજુ પણ ગેટ ખોલ્યો નથી અને આ બધા લોકોને 8 વાગ્યાથી 6 વાગ્યાથી 7 વાગ્યાથી બોલાવે છે અત્યારે. એ દિલીપભાઈ પબ્લિક એન્ટર ના થતો અંદર અંકુરભાઈ આવીને પછી અંદર એન્ટર થતો ઓકે ઓકે તે પણ કરીએ છીએ અત્યારે. ભલે ખોલું તો પબ્લિક ના થતું અંદર ખાલી. તમે મિત્રો જોઈ શકો છો આ બાયડની આજુબાજુ મારી મિનિમમ 100 કિલોમીટર 50 કિલોમીટરની આજુબાજુથી આ બધા જે લોકો આવે છે અત્યારે જે 100 રૂપિયા 150 રૂપિયા ભાડું ખર્ચીને આવે છે તે છતાં પણ એમને અત્યારે ધક્કા ખાવા પડે છે અત્યારે. અને ધક્કા ખાવા 20-20 રૂપિયા આપીને દાખલો કરવા માટે 50 રૂપિયા એ લીગલ ફી છે, પણ આના જે ખોટી ફી છે અત્યારે જે ઉઘરાઈ રહ્યા છે અત્યારે. બાયડ નગરપાલિકાની હું વાત કરું છું, અરવલ્લી જિલ્લો. એક હજાર આપણે નવું જીવન સુધારે ફટાફટ